આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેવી રીતે આપણે બેક ટેસ્ટિંગ કરી શકીએ. કેટલાક લોકો હોય છે કે જેને આખો દિવસ ચાર્ટ પર બેસીને માર્કેટ જોઈ શકતા નથી, તો તેઓ સાંજે શું કરી શકે છે કે જ્યારે એઓને સમય મળે, આપણે ન્યૂયોર્ક સેશનમાં લાઈવ સ્ટ્રીમ તો કરતા જ હોઈએ છીએ, પરંતુ જે પ્રાઇઝ એક્શન છે એ બધી જાય. મોસ્ટલી જે તમે ટ્રેડ કરતા હો, જો તમે સાંજે ટ્રેડ કરતા હો તો 6:30 થી 8:30 9:30 સુધી ટ્રેડ કરો. એન્ડ મોસ્ટલી ત્યાં સુધીમાં બધાની ટાઈમ વિન્ડો પૂરી થઈ જતી હોય છે. એન્ડ કેટલાક લોકો સ્વિંગ ટ્રેડ કરતા હોય તો એ મે બી લેટથી પણ ટ્રેડ લેતા હોય છે. આ તમારી ટાઈમ વિન્ડોમાં તમે તમારું જે ટ્રેડિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જ્યારે વારી આવે બેક ટેસ્ટ કરવાની, તો બેક ટેસ્ટ કરવાની જગ્યાએ તમે રોજ એક આવી ટેવ પાડો કે જે તમારું જે ટ્રેડિંગને જોવાનો એક નજરિયો એ બદલી શકે છે. એના વિશે આજે વાત કરવાના છે. તો તમે થંબનેલ એન્ડ ટાઇટલ તો જોયું જ હશે કે XAUD એટલે કે ગોલ્ડની લાસ્ટ વીકની પ્રાઇઝ એક્શનની વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. તમે કરંટ જે પ્રાઇઝ એક્શન ચાલતી છે એ કઈ રીતે મૂવ કરતી છે એના વિશે તમને ખ્યાલ આવે. તો એના માટે જે આજે આપણે વસ્તુ જોવાના છે એ છે એન્ડ ઓફ ધ ડે માર્કઅપ્સ. તો એનો મતલબ શું થાય છે? તો એન્ડ ઓફ ધ ડે માર્કઅપ મીન્સ કે તમારે ડે જ્યારેથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને ત્યાં એક માર્ક મૂકવાનું છે. એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું એ વસ્તુ તમારે જોવાની છે. મોસ્ટલી જે આપણે હાયર ટાઈમ ફ્રેમ છે, જેમ કે ડેલી છે, 4 કલાક છે, તો આ ટાઈમ ફ્રેમને વીકમાં એકવાર જોતા હોઈએ છીએ. એન્ડ 4 આવરને મે બી કોઈક વાર જોઈ લેતા હશો કે હા અત્યારે 4 આવરની કેન્ડલ કેવી બનતી છે, અત્યારે માર્કેટ સ્ટ્રક્ચર 4 આવરમાં કયા પ્રકારનું બનતું છે. તો આવી રીતે તમે 4 આવરને જોતા છો. પરંતુ જે એનાથી નાની ટાઈમ ફ્રેમ છે, જેમ કે 1 આવરલી છે, 15 મિનિટ છે, તો આ ટાઈમ ફ્રેમ છે નાની ટાઈમ ફ્રેમ. તો સાંજે તમે એ વસ્તુને એનાલિસિસ કરી શકો કે જેનાથી તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં માર્કેટ કેવી રીતે મૂવ કરતું છે. એન્ડ શું મને આજે કોઈ ટ્રેડ મળતો હતો જે મેં મિસ કર્યો. તો આનાથી તમારું ટ્રેડિંગ એટલું ઇમ્પ્રૂવ થઈ જશે. જો મેં તમને કહું છું એના પર જો તમને બિલીવ ન થતો હોય તો તમે એક અઠવાડિયા માટે આ વસ્તુને ટ્રાય કરી જોજો. એન્ડ પછી આ વિડીયોને નીચે આવીને કોમેન્ટ કરજો કે હા આ વસ્તુથી મને ફાયદો થયો છે. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ જેઓ ચેનલ પર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આ ચેનલ પર તમારા માટે આવા જ લર્નિંગના વિડીયો આવતા હોય છે. તો મેક શ્યોર કે આ ચેનલ તમારાથી છૂટી ન જાય. તો આ 4 આવરની ટાઈમ ફ્રેમ છે. એન્ડ મોસ્ટલી માર્કેટ તમે જોઈ શકો છો કે કેવી રીતે રિટ્રેસ કરતું જે લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી. જો લાસ્ટ વિડીયો તમે જોયું ન હોય તો મેક શ્યોર કે તમે એ જોજો કે જેમાં મેં કરંટ મોમેન્ટમની વાત કરી છે. તો અહીં જે કરંટ મોમેન્ટમ છે એ તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં આટલી પ્રાઇઝ એક્શન તમે જુઓ તો જે કેન્ડલ સ્ટિક છે જેમાં વોલ્યુમ વધારે છે તો એ ઉપરની ડિરેક્શનમાં જતી છે. એનો મતલબ કે જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં છે. તમે જોઈ શકો છો કે આ એક કેન્ડલ છે, આમાં મોમેન્ટમ છે, ત્યારબાદ માર્કેટે રેન્જ કર્યું છે. પછી તમે જોશો તો અહીં માર્કેટેમાં મોમેન્ટમ છે, પછી થોડીક વાર માર્કેટે રેન્જ કર્યું છે. તો તમે આ વસ્તુ પરથી સમજી શકો કે જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં છે. કેમ? તો જો આપણી આ 4 આવરની હાયર ટાઈમ ફ્રેમ છે તો એમાં માર્કેટ નીચે જતું છે, તો માર્કેટ રિટ્રેસ કરી રહ્યું હતું. પરંતુ જેવું માર્કેટ પોતાની ડિરેક્શન ચેન્જ કરતું હોય તેવી રીતે આપણને ખ્યાલ આવતો જાય છે કે હવે માર્કેટ કઈ ડિરેક્શનમાં જવાનું છે. હાયર ટાઈમ ફ્રેમ છે એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે એ વસ્તુ કયા લેવલ પર છે. તો અહીં તમે જોશો તો આપણું આ એક સપ્લાય ઝોન છે, એમાં માર્કેટ આવીને અત્યારે મૂવ કરતું છે. તો જો માર્કેટ આ ઝોનમાંથી રિએક્ટ કરતું હોય ફોર એક્ઝામ્પલ આ ઝોનમાં આપણે આવીને આવું એક્સપેક્ટ કરીએ કે અહીંથી માર્કેટ આવી રીતે પોતાની ડિરેક્શન ચેન્જ કરશે, ક્યાં તો આ ઝોનમાં આવીને માર્કેટ રિએક્ટ કરશે એન્ડ પોતાની ડિરેક્શન ચેન્જ કરશે. તો આ બે સિનારીઓ પોસિબલ છે. તો હવે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો મારું કરંટ મોમેન્ટમ ઉપરની ડિરેક્શનમાં છે તો અહીંથી જ્યાં આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે ત્યાં આપણે આપણું જે ડિમાન્ડ ઝોન છે એ વસ્તુ બનાવી દેવાનું છે. મે બી માર્કેટ ક્યાં તો એને રિસ્પેક્ટ કરશે, ક્યાં તો એના પાસેથી લિક્વિડિટી ગ્રેબ કરશે એન્ડ પછી પોતાની ઉપરની કોઈ પણ ડિરેક્શનમાં મૂવ કરશે. તો આપણે થોડું લાસ્ટ વીકની પ્રાઇઝ એક્શનથી જોવાનું છે કે કેવી રીતે માર્કેટે મૂવ કર્યું છે. તો આ આપણું વીકનું સ્ટાર્ટિંગ છે. તો માર્કેટ કન્ટિન્યુઅસ
મેં જેવી રીતે તમને કીધું છે કે ફક્ત આપણે જે આપણું સપ્લાય કે ડિમાન્ડ ઝોન હોય છે એમાંથી ફક્ત ટ્રેડ લઈ નથી શકતા, પરંતુ જ્યારે માર્કેટ એ ઝોનમાં આગળ વધતું હોય તો એને આપણે કન્ટિન્યુએશનને પણ ટ્રેડ કરી શકીએ છીએ. તો એ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમારું નેક્સ્ટ વીક ચાલુ થાય એન્ડ માર્કેટ તમારા સપ્લાય કે ડિમાન્ડ ઝોનમાં જતી હોય તો તમે ફક્ત એ ઝોનને ટ્રેડ નહીં કરી શકો, પરંતુ જ્યારે માર્કેટ એમાં કન્ટિન્યુએશન આપે તો એને પણ તમે ટ્રેડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારું આ સપ્લાય ઝોન છે તો ફક્ત હું અહીંથી સેલના ટ્રેડ નહીં લઈ શકું, પરંતુ અહીંથી જો મારે બાયના ટ્રેડ લેવા હોય તો એ પણ હું લઈ શકું. તો આ તો થોડું ટોપિકની બહારની વાત થઈ ગઈ. આવી રીતે તમે જે તમારું હાયર ટાઈમ ફ્રેમ છે એ એકવાર ડ્રો કરી દો, પછી ફક્ત તમારે શું કરવાનું છે કે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને માર્કેટ કઈ ડિરેક્શનમાં મોમેન્ટમ વસ્તુ જ નોટ કરવાની છે. બસ તમારા રૂલ છે એ સ્પેસિફિક હોવા જોઈએ. જો રૂલમાં તમે ગડબડી કરશો તો શું થશે કે હા આવું થતું છે, આવું થશે, એન્ડ તમે કન્ફ્યુઝ થયા કરશો. માટે થોડા રૂલ્સ પ્રોપર બનાવી લેવાના છે. જેમ કે અહીં અત્યારે માર્કેટ આપણા 4 આવરના ઝોનમાં આવેલું છે, પરંતુ એ વસ્તુ આપણે નોંધી રહ્યા છે કે જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં છે. મીન્સ કે આપણે થોડું એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે માર્કેટ જે ડિમાન્ડ ઝોન છે એને રિસ્પેક્ટ કરીને ઉપરની ડિરેક્શનમાં જઈ શકે, ભલે પછી માર્કેટ આ ઝોનમાં આવેલું છે. 4 આવરમાં હું વીકની સ્ટાર્ટિંગમાં જોઈશ તો માર્કેટે તમે ધ્યાનથી જોશો તો અહીં વીકની સ્ટાર્ટિંગ છે, આ મંડે છે. તો મંડે માર્કેટ ઓપન થયું એન્ડ માર્કેટે આ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર અહીં બનાવ્યું. માર્કેટે આ ભાગમાંથી કન્ટિન્યુએશન આપણને કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યા. તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો કે માર્કેટ કન્ટિન્યુ અહીંથી મૂવ કરતું આવતું હતું. તમે જોઈ શકો છો આવી રીતે મૂવ કરતું આવતું હતું એન્ડ આ ભાગમાં આવીને થોડું રેન્જ કર્યું એન્ડ અહીંથી જો તમારે હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ લેવો હોય તો આ ભાગમાંથી તમે લઈ શકો. અહીં માર્કેટે થોડું રેન્જ કર્યું એન્ડ લિક્વિડિટી છે એ લિક્વિડિટી આ ભાગમાં આપણને બતાવી. સો આ ઝોનમાંથી જો મને ટ્રેડ મળે તો આ ઝોનમાંથી હું ટ્રેડ લઉં એન્ડ આને ટ્રેડ કરી શકું છું. પરંતુ તમે જે પ્રાઇસ એક્શન છે, તમને મેં જેવી રીતે કરંટ મોમેન્ટમનું ની વાત કરી, તો અહીં તમે જોશો તો જે કેન્ડલ ઉપર જતી છે સેમ એ જ મોમેન્ટમની સાથે જે કેન્ડલ છે એ નીચે આવતી છે. મીન્સ કે માર્કેટ એગ્રેસિવ ઉપર જતું છે એન્ડ એગ્રેસિવ નીચે આવતું છે. એનો મતલબ કે માર્કેટ થોડું વોલેટાઇલ છે એન્ડ જેવી રીતે ઉપરની ડિરેક્શનમાં જતું છે સેમ તેવી જ રીતે નીચે આવતું છે. એનો મતલબ કે મે બી કદાચ માર્કેટ થોડું કન્સોલિડેટ કરી શકે છે. એન્ડ આ વસ્તુ તમને કેવી રીતે ખબર પડશે તો આપણે થોડું ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો ડેલીમાં તમે ધ્યાનથી જોશો તો મેં તમને એક કેન્ડલનું નામ કીધું હતું ઇનસાઇડ બાર. તો આ ભાગમાં તમે જોશો તો જ્યારે કોઈ માર્કેટ આવી રીતે ઇનસાઇડ બાર બનાવતું હોય હાયર ટાઈમ ફ્રેમમાં એન્ડ કેન્ડલ એની અંદર જ ફોર્મ થતી હોય તો એનો મતલબ કે જે માર્કેટ છે એ કન્સોલિડેશન કરી રહ્યું છે. તમારે વેઇટ કરવાનું છે જ્યાં સુધી માર્કેટ જે લોઅર ટાઈમ ફ્રેમ છે, હાયર ટાઈમ ફ્રેમ છે, એ પોતાની રેન્જ બ્રેક નહીં કરે ત્યાં સુધી, જે કન્સોલિડેશન જે ઇનસાઇડ બારના હાઈ એન્ડ લો છે એ બ્રેક કરે ત્યાં સુધી. તો સેમ તમે જોઈ શકો છો કે માર્કેટ આ જ એક રેન્જમાં કન્સોલિડેટ કર્યું. હવે આ ભાગમાં તમે જોશો તો માર્કેટે ઉપરની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ તરત માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું. ઇટ મીન્સ કે માર્કેટ અત્યારે આપણને આવું થતું હોય કે માર્કેટ આ ભાગમાંથી નીચેની ડિરેક્શનમાં જશે એન્ડ આપણને થોડા ટ્રેડ આપશે નીચેની ડિરેક્શનના, પરંતુ અહીં આપણું જે ઝોન છે એ 4 આવરનું ઝોન છે. એનો મતલબ કે માર્કેટ આ ભાગમાં જઈ શકે. કેટલીક વાર માર્કેટ શું કરતું હોય કે આવી રીતે લિક્વિડિટી લેતું હોય એન્ડ પછી કન્ટિન્યુ કરતું હોય, પરંતુ માર્કેટે ઘણો ટાઈમ આ ભાગમાં તમે જોશો તો આ રીતે અહીં કન્સોલિડેટ કર્યું. તો આવી રીતે કન્સોલિડેટ કરતું હોય ત્યારે તમારે શું કરવાનું કે એનો એક જ ઉપાય છે કે જ્યારે માર્કેટ આવી રીતે કન્સોલિડેટ કરતું હોય, તમને 1-2 લોસ થઈ ગયા હોય તો તમારે થોડી ટાઈમ ફ્રેમ થોડી મોટી કરવાની. હવે હું જોઈ શકું છું કે અહીં એક બેરિશ કેન્ડલ બનેલી છે, પરંતુ ત્યારબાદ માર્કેટ આવી રીતે કન્સોલિડેટ કરતું છે તો હું થોડું હજુ મોટી ટાઈમ ફ્રેમમાં જતો રહીશ. એનાથી શું થશે કે મને ખબર પડશે કે માર્કેટ એકચ્યુઅલમાં કરવા શું માંગતું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટનો જે હાઈ છે, માર્કેટમાં લિક્વિડિટી છે એ આ ભાગમાં છે એન્ડ આ ભાગમાં છે. સો માર્કેટે અહીં જવું હોય તો માર્કેટે કન્ટિન્યુ ઉપર જવું પડે. તમે ભૂલી જાઓ કે અત્યારે માર્કેટમાં
આ બધી પ્રાઇસ એક્શન છે. તો આ કેન્ડલ બનેલી છે, આ કેન્ડલ બનેલી છે. ફક્ત તમે આવું વિચારો કે આ કેન્ડલ બનેલી છે, ત્યારબાદ આ 2 કેન્ડલ ફોર્મ થતી છે. તો જ્યાં સુધી માર્કેટ આ હાઈને ક્યાં તો આ લોને બ્રેક નહીં કરે ત્યાં સુધી તમે કહી નહીં શકો કે માર્કેટ કઈ ડિરેક્શનમાં જવાનું છે. કેમ? કારણ કે અહીં જેમ તમને મેં કીધું કે અહીં 4 આવરનું સપ્લાય ઝોન છે, માટે એટલીસ્ટ માર્કેટ આ ભાગમાં આવીને થોડું તો રિએક્ટ કરી જ શકે. માટે તમારે જ્યાં સુધી આ ઇનસાઇડ બાર બ્રેક નહીં થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. હવે તમે અહીં ધ્યાનથી જોશો તો માર્કેટે થોડો સમય અહીં કન્સોલિડેટ કર્યું. એન્ડ જ્યારે તમને મેં હું કહું જ છું કે જ્યારે માર્કેટ લાંબો સમય કન્સોલિડેશન કરે છે, તો જ્યારે એ કન્સોલિડેશન માર્કેટ બ્રેક કરશે ત્યારે માર્કેટમાં મૂવ પણ ખૂબ જ મોટા આવશે. તમે જે લાસ્ટ ફ્રાઈડે છે ત્યારે જે ગોલ્ડની પ્રાઇસ એક્શન જોઈ હશે તો તમને જોયું હશે કે 3-4 હજાર પીપનું મૂવ ફક્ત થોડા જ સમયમાં આવી ગયું હતું. એવું શેના કારણે? કારણ કે જ્યારે માર્કેટમાં કન્સોલિડેશન થતું હોય ત્યારે એ જે ઓર્ડર્સ હોય એ એક્યુમ્યુલેટ કરતું હોય, એન્ડ જ્યારે માર્કેટ એને બ્રેક કરે તો માર્કેટમાં ઓર્ડર્સ આવી રીતે પંચ થતા હોય કે આપણને મોટા જે આખો અઠવાડિયું મૂવ નથી મળ્યા એ એકસાથે મળી જાય છે. તો એમાં આપણે થોડા જે ટ્રેડ મિસ કર્યા હતા એના વિશે પણ આજે આપણે વાત કરવાના છે કે તમે ખૂબ જ ઇઝીલી, ફોર એક્ઝામ્પલ તમે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે ટ્રેડ નહીં કર્યું હોય એમને ફક્ત ફ્રાઈડે ફક્ત એક ટ્રેડ જે આપણા ટાઈમ વિન્ડોની અંદર નહીં હતો, જો તમે એ ટ્રેડ કેચ કરી દેતે તો તમારું જે આખા મંથનું પ્રોફિટ છે તે એક ટ્રેડમાં તમે કેપ્ચર કરી શકતે. તો ચાલો આપણે 60 મિનિટની જગ્યાએ ક્યાં જતા રહ્યા. તો આવી રીતે માર્કેટ તમે જોઈ શકો છો કે કેવી રીતે કન્સોલિડેશન કરવાનું છે. હવે માર્કેટ એક સાઇન આપી દીધું છે આપણને કે માર્કેટ ઉપર જવાનું છે, પરંતુ માર્કેટે શું કર્યું? મેં તમને કહું જ છું કે માર્કેટ હંમેશા કોઈપણ ડિરેક્શનમાં મૂવ કરવાનું હોય ત્યાં એના પહેલાં કોઈ એક ડિરેક્શનમાં લિક્વિડિટી લે છે. તો માર્કેટે અહીં એક લિક્વિડિટી લીધી એન્ડ આવી રીતે બ્રેક આપ્યું, ફરીથી લિક્વિડિટી લીધી એન્ડ અહીં થોડું કન્સોલિડેટ કર્યું એન્ડ બૂમ ઉપરની ડિરેક્શનમાં. હવે આ જ વસ્તુ તમને મેં રિપીટ થતી બતાવી શકું છું. આ ભાગમાં તમે જોશો તો આ ભાગમાં તમને દેખાશે કે જે માર્કેટ છે એના જે મેજર હાઈ એન્ડ લો છે એ આ ભાગમાં છે. આ ભાગમાં તમે જોશો તો આપણા મેજર હાઈ એન્ડ લો છે. હવે આના હાઈ એન્ડ લોને હું માર્ક કરું અને આને થોડું આ ભાગમાં ખેંચી દઉં તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ આ ભાગમાં કન્સોલિડેટ કર્યું એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો કે આટલો મૂવ માર્કેટે આપ્યો. આટલો મૂવ આટલા ઝડપથી માર્કેટે કેવી રીતે આપી દીધો? તો કારણ કે માર્કેટે કન્સોલિડેશન કેટલા લાંબા સમય માટે કર્યું હતું? તમે અહીંથી આ ભાગમાં સુધી જોશો તો 7 દિવસ, માર્કેટે 7 દિવસ કન્સોલિડેટ કર્યું એન્ડ એટલો જ મૂવ માર્કેટે ફક્ત 14 કલાકમાં આપી દીધો. મીન્સ કે 14 કલાક ક્યારે થાય એન્ડ 7 દિવસ. તો તમે ગણી શકો કે આટલા દિવસ માર્કેટે કન્સોલિડેટ કર્યું, પછી માર્કેટમાં ફ્યુલ આવ્યું તો માર્કેટે ફક્ત 14 કલાકમાં એ મૂવ આપણને આપી દીધો. તો આ જ મેઇન વસ્તુ છે કે જ્યારે માર્કેટ કન્સોલિડેટ કરતું હોય ત્યારે તમારે પણ માર્કેટમાં મગજમારી કરવાની નથી એન્ડ વેઇટ કરવાનું છે કે માર્કેટ ફક્ત પોતાની ડિરેક્શન તમને બતાવશે જ. અહીં માર્કેટે લિક્વિડિટી નીચેની લીધી, માર્કેટે અહીં થોડું કન્સોલિડેટ કર્યું, માર્કેટે લિક્વિડિટી નીચેના ભાગની લીધી. ત્યારે તમારે સમજી જવાનું હોય છે કે આ ભાગમાંની જે લિક્વિડિટી છે એ માર્કેટે લઈ લીધી છે એન્ડ હવે માર્કેટ ટાર્ગેટ કરશે આ લિક્વિડિટીનો. સો તમે આ ભાગમાંથી જો માર્કેટ આવી રીતે આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું, માર્કેટ અહીંથી લિક્વિડિટી બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું, તો આ ભાગમાંથી તમે ટ્રેડ લઈ લેતો તો તમે હવે હું તમને કાઉન્ટ કરી બતાવું તો કયું માર્કેટને એક્યુમ્યુલેટ કરવા માટે લાગ્યા 3 દિવસ એન્ડ 10 કલાક. હવે આપણે આ ભાગમાંથી જોઈએ, આ ભાગમાંથી માર્કેટને ફક્ત આટલું જ આપણે જોઈએ તો માર્કેટને આ હાઈને ગ્રેપ કરવા માટે ફક્ત 8 કલાક લાગ્યા. હવે તમે જ વિચારો કે 3 દિવસ એન્ડ 6 કલાક ક્યાં એન્ડ અહીં 7-8 કલાક ક્યાં. તો આવા ટ્રેડ તમે પણ કેચ કરી શકો છો. ફક્ત તમારે જે આ વસ્તુની વાત તો આપણે વારંવાર વિડીયોમાં કરતા હોઈએ છીએ કે એક્યુમ્યુલેશન, મેનિપ્યુલેશન એન્ડ કન્ટિન્યુએશન. માર્કેટ લિક્વિડિટી જેટલો લાંબો સમય જનરેટ કરતી હોય છે એનાથી ઝડપથી આપણને મૂવ માર્કેટમાં મળતા હોય છે. તો આ વસ્તુ તમે જ્યાં સુધી ચાર્ટ પર પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવશે. એના માટે હું જે એન્ડ ઓફ ધ ડે માર્કઅપ માટેનો વિડીયો બનાવું છું જેથી તમે પણ આવા તમે પણ પ્રેક્ટિસ કરી શકો
જે ડેલીની પ્રાઇસ એક્શન, ડેલી મીન્સ કે રોજ સાંજે તમારે 1 કલાક માટે બેસી જવાનું છે 10 થી 11 કે આવું કંઈ. એન્ડ એમાં તમારે જે તમારી પેર છે, ફોર એક્ઝામ્પલ હું ગોલ્ડને ટ્રેડ કરું છું, તો ગોલ્ડની પ્રાઇસ એક્શન આખો દિવસ એણે શું કર્યું એ વસ્તુ જ તમારે જોવાની છે. આજે હું તમને પહેલાં તો જે પ્રાઇસ એક્શન છે લાસ્ટ વીકની, કેવી રીતે માર્કેટ એ એક્યુમ્યુલેટ કર્યું એન્ડ માર્કેટમાંથી કેવી રીતે તમે ટ્રેડ લઈ શકતા હતા એના વિશે વાત કરવાના છે. માર્કેટમાં ઓર્ડર બ્લોક આ ભાગમાં છે. ઇટ મીન્સ કે માર્કેટે ઓર્ડર બ્લોકમાં જવા માટે અહીંથી ઉપરની ડિરેક્શનમાં મૂવ તો આપવો જ પડશે. એન્ડ માર્કેટ લિક્વિડિટી પણ નીચેની ગ્રેપ કરતું હતું. અહીં 1 આવરમાં તો સ્ટ્રક્ચર શિફ્ટ આપણને દેખાતી છે, પરંતુ એકચ્યુઅલમાં જે માર્કેટ છે એમાં આ એક પ્રકારનું લિક્વિડિટી ગ્રેબ જ છે. એન્ડ અહીંથી માર્કેટે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું. હવે આપણે શું કરીએ, 15 મિનિટમાં જતા રહીએ તો 15 મિનિટમાં આપણને દેખાશે કે 15 મિનિટમાં માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરતું છે. હવે હું કેટલાક લોકો આને સ્ટ્રક્ચર શિફ્ટ કહેશે, હું એને ફ્લિપ કહીશ. તો અહીં માર્કેટે પહેલાં તો આ ભાગમાં તમે જોશો તો માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ ઉપરની ડિરેક્શનમાં જઈને આપણને પાછી આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરી, કારણ કે માર્કેટ એક્યુમ્યુલેટ કરતું હતું. એન્ડ એક્યુમ્યુલેટ કરતાં માર્કેટે આ ભાગમાંથી રિએક્ટ કર્યું. એન્ડ રિએક્ટ કર્યા બાદ તમે આ ભાગમાંથી આ ભાગમાં જો તમારી ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ડ્રો કરશો તો માર્કેટમાં મોમેન્ટમ હતું, એટલે માર્કેટે શું કર્યું કે માર્કેટ એટલું નીચે નહીં આવ્યું જે આપણો ઓર્ડર બ્લોક છે ત્યાં સુધી, પરંતુ લિક્વિડિટી જનરેટ કરીને એ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ જતું રહ્યું. એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું તો થોડી વાર એક્યુમ્યુલેટ કર્યું એન્ડ આ જે આપણું ડિમાન્ડ ઝોન છે એમાંથી રિએક્ટ કર્યું. એન્ડ રિએક્ટ કર્યા બાદ શું કર્યું તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે જે આપણો હાઈ એન્ડ લો છે, તો આ લો આ ભાગમાં છે, તો આપણે આને એઝ અ સ્વિંગ લો માર્ક કરી દઈએ. એન્ડ હાઈ આ ભાગમાં છે, તો માર્કેટ આ ભાગ સુધી એક્યુમ્યુલેટ તો કરશે, પરંતુ માર્કેટમાં લિક્વિડિટી છે તો માર્કેટ આ ભાગમાં સુધી આવ્યું. એન્ડ આ ભાગમાં આવ્યા બાદ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યા. હવે આ ભાગમાંથી તો તમે એગ્રેસિવ ટ્રેડ નહીં લઈ શકતા હતા, પરંતુ આપણે આને માર્ક કરીએ એઝ અ આપણું ઝોન. તો માર્કેટે અહીંથી તો લિક્વિડિટી લીધી, સો એઝ આપણું આ સ્ટ્રક્ચર શિફ્ટ. એન્ડ સ્ટ્રક્ચર શિફ્ટ થયું ત્યારબાદ ધીસ ઇઝ ઓવર આપણો સ્વિંગ લો. સો માર્કેટ આ ભાગમાં તો આવ્યું નહીં આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર, કારણ કે એકવાર સ્ટ્રક્ચર શિફ્ટ થાય ત્યારબાદ માર્કેટ સ્ટ્રક્ચર બ્રેક કરે છે. એન્ડ હવે તમે જોશો તો આ ભાગમાં તમને જોવા મળશે આપણું શું છે, તો આ આપણું ડિમાન્ડ ઝોન છે. માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કર્યા બાદ તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું. આ ભાગમાં તમે આ ડિમાન્ડ ઝોન જોઈ શકો છો, જેમાંથી માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું એન્ડ આપણને એન્ટ્રી આપી. પછી માર્કેટે તમે જોશો તો આ ભાગમાં એન્ટ્રી આપી એન્ડ ઉપરની ડિરેક્શનમાં. હવે જે લિક્વિડિટી છે એ ઉપરની ડિરેક્શનમાં જનરેટ થઈ ગઈ. કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે આ ઇક્વલ હાઈ થઈ ગયા આ આટલાક. સો હવે માર્કેટ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરી શકે છે. સો તમે આ ઝોનને ડ્રો કરો એન્ડ આ ઝોનને ડ્રો કરીને આ ભાગમાં થોડું એન્ટ્રી લેવા માટે જો અને આપણે થોડી વાર માટે હટાવી દઈએ. આ ફ્રાઈડેની પ્રાઇસ એક્શન છે, તમને સમજાવું કે કેવી રીતે માર્કેટે આની અંદર એન્ટ્રી આપી, પરંતુ તમે આ ભાગમાંથી આ ભાગમાં જોશો તો એક્સ્ટ્રીમ ડિમાન્ડ આપણું આ છે, અને આજુબાજુ આપણને કોઈ પણ પ્રકારનું ડિમાન્ડ ઝોન જોવા મળતું નથી. સો માર્કેટ જે આપણો ફર્સ્ટ હાઈ છે એને લિક્વિડેટ કરવા નીચે આવી શકે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ જે આપણું ફર્સ્ટ સ્ટેપ હોય છે એ તો હંમેશા લિક્વિડેટ થાય છે. સો તમે આ ભાગમાં 1 મિનિટમાં જઈને જો એન્ટ્રી ફાઇન્ડ કરી શકો તો તમને ટ્રેડ મળી શકતા હતા. તો આપણે જતા રહીએ. હવે તમે જોઈ શકો કે માર્કેટે પહેલાં તો આને લિક્વિડેટ કર્યું એન્ડ લિક્વિડેટ કર્યા બાદ આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર 1 મિનિટનું. ત્યારબાદ ફરીથી માર્કેટે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું. આ ભાગમાં માર્કેટે ફરી બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ હવે માર્કેટે આ પોતાનું સ્ટ્રક્ચર ઉપરની ડિરેક્શનમાં બ્રેક કર્યું, મતલબ કે સ્ટ્રક્ચર શિફ્ટ. એન્ડ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યા બાદ જે આપણું એક્સ્ટ્રીમ ઝોન છે એ આ ભાગમાં છે. તમે જોઈ શકો છો કે આ એક્સ્ટ્રીમ ઝોનમાં છે. એન્ડ
અહીંથી આપણને કોઈ ટ્રેડ મળતે એ તમે જોઈ શકો છો કે આપણું થોડું ડિસિઝનલ ડિમાન્ડ છે, પરંતુ માર્કેટે એને ઇન્ડ્યુસમેન્ટ યુઝ કર્યું એન્ડ એગ્રેસિવલી માર્કેટ નીચે આવ્યું. અને તમે જોઈ શકો છો કે ફક્ત તમને સ્ટ્રક્ચરનું નોલેજ હોવું જોઈએ. આ આપણું સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રક્ચર ચેન્જ બુલિશ ભાગમાં ચેન્જ થઈ ગયું. જ્યારે માર્કેટ આ ભાગમાં આવે એટલે તમારે આ ભાગમાં પોતાની એન્ટ્રી લઈ લેવાની છે. સ્ટોપ લોસ તમે આની નીચે રાખી શકો છો, અથવા તો જો તમારે 5 પીપનો સ્ટોપ લોસ રાખવો હોય તો તમે આ ભાગમાં રાખી શકો છો. જસ્ટ તમારે શું કરવાનું છે કે જેવી રીતે આજે આપણો રિસેન્ટ હાઈ છે કે ત્યાં સુધી માર્કેટ આવે, આ ભાગમાં આવે એટલે ક્યાં તો તમે જે તમારી હાફ ક્વોન્ટિટી છે એ બુક કરી શકો છો, અથવા તો તમે જે તમારું સ્ટોપ લોસ છે એ એઝ અ બ્રેક ઇવન આ ભાગમાં કરી શકો છો, જેથી તમને લોસ નહીં થાય. તો આટલું કર્યું ત્યારબાદ પછી તમારે જે તમારો ટ્રેડ છે એને કન્ટિન્યુ જે તમારો 15 મિનિટનો સ્વિંગ હાઈ છે ત્યાં સુધી તમે એને લઈ જઈ શકો છો. કેટલાક લોકો શું કરે છે કે એને એમ જ મૂકી રાખે છે. તો એ લોકો આવી રીતે તમે 1:, તમે જોઈ શકો છો 1:75. જો તમારું રિસ્ક $50 છે એન્ડ તમારું જે ટાર્ગેટ છે એ તો સીધું તમારા $8,750. જો તમે એટલીસ્ટ તમારો હાઈ સુધી પહોંચો તો તમારો રિસ્ક કેટલો છે $50 એન્ડ તમારું રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો આ ભાગમાં તમે જોઈ શકો છો. એન્ડ આવી રીતે ઇન્સેન આરઆર તમે કેચ કરી શકો છો, પરંતુ એના માટે તમારે ખૂબ જ પ્રિસાઇઝલી કામ કરવું પડશે. જ્યારે તમારો ટ્રેડ તમારા ઝોનમાં આવે ત્યારે થોડી પણ બેદરકારી રાખશો તો તમારું સ્ટોપ લોસ હિટ થઈ શકે છે. એન્ડ મેનેજમેન્ટ તમારે વ્યવસ્થિત કરવું પડશે. એન્ડ કેટલીક વાર થશે કે તમારું બ્રેક ઇવન હિટ થશે, કેટલીક વાર તમારો ટ્રેડ થોડા આરઆર લઈને પાછું બ્રેક ઇવન પણ હિટ થઈ શકે છે, પણ એ વસ્તુની તમારે ધ્યાન રાખવું પડશે. તો આવી રીતે તમે આવા મોટા આરઆર કેચ કરી શકો છો. એન્ડ આ વસ્તુ ફક્ત તમારે લાઈવ અકાઉન્ટમાં જ કરવાની. હવે જે આજે આ મંડેની પ્રાઇઝ એક્શનની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે આપણું 4 આવરનું ઝોન છે એમાં માર્કેટ આવ્યું. હવે માર્કેટમાં ઘણી બધી વોર ચાલી રહી છે, તમને ખબર છે વર્લ્ડ વોર 3 થવાની તો નથી, પરંતુ મતલબ અત્યારે ઘણું જીઓપોલિટિકલ ઇવેન્ટ થતી છે એન્ડ ઘણું બધું આજુબાજુ ચાલી રહ્યું છે. તો એના કારણે માર્કેટ ગેપ અપ ઓપન થયું. શેના કારણે? ફંડામેન્ટલના કારણે એવું તમે કહી શકો. હવે તમે જોશો કે માર્કેટે પહેલાં તો જે 4 આવરનો જે હાઈ બનાવેલો હતો એના પાસેથી લિક્વિડિટી લઈ લીધી. તો પહેલાં તો માર્કેટે ગેપ બનાવી એને ફિલ કરી એન્ડ ઉપરની ડિરેક્શનમાં માર્કેટ જતું રહ્યું. તો કેટલાક લોકોએ વિચાર્યું હોય કે હું આ ભાગમાંથી મે બી જો મને બાયના ટ્રેડ મળે તો હું લઈ શકતે. તો હા, તમે લઈ શકતા હતા, પરંતુ મેન એ વસ્તુ છે કે આ તમારું 4 આવરનું ઝોન છે, એટલે આ ભાગમાંથી તમે જો બાયના ટ્રેડ લો તો એ રિસ્કી છે, કારણ કે 4 આવરનું સપ્લાય ઝોન છે, મીન્સ કે તેમાં થોડી ઘણી તો રિએક્શન માર્કેટ આપવાનું જ છે, જેવી રીતે તમે આ માર્કેટે આ લિક્વિડિટી લઈને આપી. સો મેં પણ ઝોન માર્ક કર્યા હતા, તો આ ભાગમાં ઝોન માર્ક કર્યું હતું. આમાંથી તો મેં કોઈ ટ્રેડ નહીં લીધો, પરંતુ આ ઝોનમાંથી મેં ઘણા બધા બ્રેક ઇવન લીધા છે. એ વસ્તુ તમને હું બતાવું. તો જતા રહીએ હવે 1 મિનિટમાં. તો આપણી 1 મિનિટની ટાઈમ ફ્રેમ છે એન્ડ આજે એશિયામાં માર્કેટ એગ્રેસિવલી ઉપર મૂવ કરતું હતું. સો એના બાદ જ્યારે માર્કેટ આ ઝોનમાં આવ્યું, તો જ્યારે માર્કેટે આ ફર્સ્ટ સ્ટેપ આપ્યું, પહેલાં તો આ ભાગમાં આપણું પહેલું લિક્વિડિટી સ્વીપ, પછી માર્કેટે આને સ્વીપ કર્યું, એટલે માર્કેટે આ તમે જોઈ શકો કે આ એક એંગલ્ફિંગ કેન્ડલ આપી. તો મેં આ ભાગમાંથી એન્ટર થયો હતો, આ ભાગમાંથી એન્ટર, અને નીચે આપણું સ્ટોપ લોસ. એન્ડ તમે આ જોશો તો માર્કેટે 1:1 આપી દીધો હતો. સો એગ્રેસિવલી જ્યારે આ હાઈ એ માર્કેટને બ્રેક કર્યું, એટલે મેં મારું એસએલ છે એ બ્રેક ઇવન કરી દીધું હતું. ત્યારબાદ માર્કેટ થોડી વાર કન્સોલિડેટ કર્યું, પરંતુ તમે આ જોશો તો આપણું એક્સ્ટ્રીમ ઝોન, તો આ એક એક્સ્ટ્રીમ ઝોન છે, એની અંદર
આમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ પછી નીચે માર્કેટે મૂવ કર્યું. ત્યારબાદ માર્કેટે અહીં તમે જોશો તો આ ભાગમાં આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ તમે જોશો તો માર્કેટ અહીં લિક્વિડિટી જનરેટ કરતું હતું. સો આ જે એગ્રેસિવ પુશ માર્કેટે કર્યું હતું એના કારણે મેં શું કર્યું હતું કે અહીંથી એક એગ્રેસિવ એન્ટ્રી પ્લાન કરી હતી આ ભાગમાં. એન્ડ આ ભાગમાં મારું સ્ટોપ લોસ હતું એન્ડ આને પણ સેમ આવી રીતે ટ્રેડ કર્યું હતું. સેમ 1:1 મળે એટલે બ્રેક ઇવન કરી દીધું હતું. બટ આમાં પણ આપણું બ્રેક ઇવન હિટ થઈ ગયું હતું. તમે જોઈ શકો કે 1:1 કા છે. ઓકે, તો જ્યારે માર્કેટે આ 1:1 હિટ કર્યું એટલે આપણે ટ્રેડમાંથી બહાર. પછી મેં શું કર્યું કે ચલો હવે આને નહીં, આને આ ભાગમાંથી માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું. સો મેં શું કર્યું કે જે આ લો છે આને એઝ અ મેં માર્ક કર્યું કે આ ઇન્ડ્યુસમેન્ટ છે, માર્કેટ આ ભાગમાંથી મૂવ કરી શકે છે. સો માર્કેટ જ્યારે આ ભાગમાં આવ્યું તો અહીંથી મેં એક ટ્રેડ પ્લાન કર્યો 1:1. 1:1 મેં માર્ક કર્યો એન્ડ જેવું 1:1 મળ્યો પછી માર્કેટે પાછું મારું મારું જે બ્રેક ઇવન છે એ હિટ કરી દીધું. સો બસ આટલા ટ્રેડ લીધા એન્ડ ત્યારબાદ માર્કેટ નીચે આવ્યું એન્ડ તમને ખબર જ છે કે માર્કેટ 4 આવરના ઝોનમાંથી રિએક્ટ કરતું છે. સો માર્કેટ હવે થોડું નીચે જતું છે એન્ડ આ આપણું જે 4 આવરનો ડિમાન્ડ ઝોન છે જેમાંથી માર્કેટ કઈ રીતે બતાવી દઉં તમને હજુ કન્ફ્યુઝ થઈ જશો તમે. આ ભાગમાં આપણું ડિમાન્ડ ઝોન છે કે આમાંથી માર્કેટ રિએક્ટ કરીને કેવી રીતે રિએક્ટ કરે એ આપણે જોવાનું છે. મે બી આ ભાગમાં આવી રીતે મૂવ કરે તો આપણે ઉપરના ટ્રેડ લઈશું કારણ કે એ જ વસ્તુ છે. બટ જે ઓર્ડર ફ્લો છે એ અત્યારે 15 મિનિટમાં શિફ્ટ થઈ ગયો છે. જો તમે ધ્યાનથી જોશો તો મીન્સ કે જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, તમે આ મોમેન્ટમ જોશો તો આ મોમેન્ટમ નીચેની ડિરેક્શનમાં જવાનું છે. આ ભાગમાંથી તમે ટ્રેડ લઈ શકો, હા લઈ શકો, તમે આવી રીતે પણ માર્ક કરી શકો. પણ મેં આવી રીતે માર્ક કર્યું હતું કારણ કે કેટલીક વાર જો એગ્રેસિવ માર્કેટ મૂવ કરતું હોય તો એ આ ભાગમાંથી પણ ઉપર નીકળી જાય. એન્ડ જો આ ભાગમાંથી તો આપણને કોઈ પણ ટ્રેડ નહીં મળ્યો કેમ કે આ ભાગમાંથી માર્કેટ એગ્રેસિવ નીચે મૂવ કરતું હતું. સો આપણે કોઈ ટ્રાય પણ નથી કરી. એન્ડ તમે તમારી ટાઈમ વિન્ડો ફિક્સ કરી લો. એનાથી શું થશે કે જો તમને આ એક ટ્રેડ તમે લંડનમાં ટ્રેડ લો છો તો લંડનમાં ફોર એક્ઝામ્પલ તમારા ઝોનમાં માર્કેટ આવ્યું તો 1 થી 2 ટ્રેડ લો. જો તમારે કન્ફર્મેશન મળે તો એગ્રેસિવ એન્ટ્રી સાથે તમે કન્ફર્મેશન લેતા છો તો 1 થી 2 ટ્રેડ લો, એ બ્રેક ઇવન થઈ જાય પછી વધારે ટ્રેડ નહીં લો. પછી જે ન્યુયોર્ક સેશન છે એ ચાલુ થવાની રાહ જુઓ. એમાં તમને 1-2 ટ્રેડ મળે તો એ લો, બાકી બીજા ટ્રેડ વધારે ટ્રેડ કરીને ઓવર ટ્રેડિંગ નહીં કરો. નહીં તો એનાથી શું થશે કે તમને જ લોસ થશે કારણ કે તમે લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી લેતા છે. તમને આવું થશે કે હા હવે માર્કેટ ઉપર જવાનું છે, એકવાર ટેપ આપ્યું, એગ્રેસિવ મૂવ કર્યું, હા હવે જવાનું છે, એવું કરીને તમે તમારું અકાઉન્ટ બ્લો કરી દેશો. માટે થોડી લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરો છો તો થોડા સ્પેસિફિક જ લો કેમ કે લોઅર ટાઈમ ફ્રેમમાં ક્યારે તમને નાના કરીને મોટો લોસ થઈ જાય એ જ્યારે તમારો મોટો લોસ થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવશે. માટે આ વસ્તુનું ધ્યાન રાખો. સો આવી રીતે તમે જે રોજ તમારે સાંજે બેસવાનું છે કે કયા સેશનમાં મને કઈ ઓપોર્ચ્યુનિટી મળતી હતી એન્ડ કઈ ઓપોર્ચ્યુનિટી મેં ટ્રેડ કરી, કઈ મારાથી મિસ થઈ ગઈ એ વસ્તુ તમારે જોવાનું છે. હવે 15 મિનિટ છે, હવે અહીંયાથી 15 મિનિટ બ્રેક કરીને નીચે ગઈ. હવે જો મારે માર્ક કરવું હોય તો આને હું માર્ક કરું, આ મારું હાઈ છે એન્ડ આ લો છે. હવે જો મને ટ્રેડ મળવો હોય તો ટ્રેડ આ ભાગમાંથી મને મળી શકે છે. હવે માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેબ કરતું છે. પરંતુ જે 4 આવરનું સ્ટ્રક્ચર છે, હવે હું 4 આવરમાં જાઉં તો આ ભાગમાં છે. સો માર્કેટ આ ભાગમાંથી રિએક્ટ કરતું છે તો મારે જોવું છે કે માર્કેટ 50% ને નીચે ટ્રેડ કરતું છે. સો અહીંથી 15 મિનિટમાં આપણને બ્રેક આપે તો ત્યાંથી પણ આપણે લઈ શકીએ છીએ. પરંતુ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો માર્કેટ આ સપ્લાય ઝોનમાંથી રિએક્ટ કરે તો અહીં મતલબ આ ભાગમાંથી પણ નીચે જઈ શકે છે કારણ કે અત્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે. એન્ડ અત્યારે આપણે ના તો બાયના ટ્રેડ લઈ શકીએ ના તો સેલના લઈ શકીએ. કેમ? કારણ કે
માર્કેટમાં શું થવાનું છે એ પોસિબલ જ નથી, કારણ કે આ ભાગમાં આપણું 4 આવરનું સપ્લાય ઝોન છે. સો માર્કેટ જ્યાં સુધી આ ભાગમાં આવે નહીં ત્યાં સુધી આપણે બાયના ટ્રેડ નહીં લઈ શકીએ, આ ભાગમાં આવે ત્યાં સુધી સેલના ટ્રેડ નહીં લઈ શકીએ. આ ભાગમાંથી જો આપણને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો આ ભાગમાંથી આપણે ટ્રેડને લઈ શકીએ, અથવા તો આ ભાગમાંથી. ચલો, તો આજે હતું આજના વિડીયોમાં. હોપ તમને ખ્યાલ આવેલો હશે. બસ તમારે જે ડેલી જે પ્રાઇસ એક્શન થતી હોય 15 મિનિટમાં, જે તમારી તમારું એન્ટ્રી કઈ રીતે તમે લો છો, એ બધી વસ્તુ તમારે દિવસ પતે એટલે તમારે જોવાનું છે કે હા, આજે આવી રીતે બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું તો શું મને આ ભાગમાં એન્ટ્રી મળી, ન મળી, મળી તો કેવી રીતે મળી, એન્ડ જો તમારી એન્ટ્રી ટાઈપ આ પ્રકારની છે તો બીજી કઈ રીતે માર્કેટે આ ભાગમાં આવીને મૂકેલું, એ બધી વસ્તુ તમારે જોવાની છે. તો આવી રીતે તમારી ટ્રેડિંગ ખૂબ જ ઇમ્પ્રૂવ થઈ જશે. તો આજે તો આજના વિડીયોમાં હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હશે. જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.